બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. મેહુલ, તું તો લેસન કરવા બેસી ગયો. ચલને રમવા. બધા જ તારી રાહ જુએ છે. આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને. અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે. લીસ્સા લીસ્સા. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે. મારી નોટમાં લીસ્સા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને, એટલે સાહેબ બધાને બતાવે છે. હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે. લીસા પાના હોય એટલે અક્ષર સારા આવે એવું ન હોય. અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું જ અહીં બેસી પડ્યો. બધા ભિલ્લું પણ નક્કી થઈ ગયા છે. બધા તમારી વાટ જુએ છે. જોને સોનું, તું જ કહે એને. આ મારી વાત સમજતો જ નથી. કેમ? શું થયું? એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે. એવું તે કંઈ હોતું હશે? ના યાર, એવું તો ના હોય. જોને, મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે. મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે, અને કામનું ના હોય તો ના પણ લાવે. એમાં શું? પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. એવું કશું નહીં. મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે. એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે. એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે ને 2 દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે. એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને, અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું? સંચારથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે. બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. પણ બ્લેડથી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? મારી પાસે એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. આ કલમ વળી શું છે? એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. લાકડાથી તો કંઈ ના લખાય. એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની. તો પછી કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. હાસ તો, પણ એનાથી લિખાઈ બહુ જ સરસ આવે. એના કરતા આપણી બોલપેન સારી. નહીં અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ. પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એનો અર્થ એ જ કે પેન, પેન્સિલ, બોલપેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો. અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. કેમ?
મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે, એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. અરે, એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. અને અમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો, નહીં? હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો? મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા. એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? મારા દાદી એવું કહેતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? પણ આપણે નાના હતા અને સુલેમાનની નોટમાં લખતા હતા, એવી રીતે તો લખાય ને. મારો ભાઈ નાનો હતો ત્યારે મારા આબ્બુએ બહુ ચિત્રો દોરાવેલા. કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધ વર્તુળવાળા, ઊભી આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. અરે, હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘૂંટવા પણ તૈયાર છું. કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. હવે વાતોના વડા જ કરવા છે કે રમવાય જવું છે? હા, ચાલો ચાલો, જલ્દી કરો, પછી અંધારું થઈ જશે.